સોમનાથ, જય માતાજી। કેમ છો મિત્રો? મજામાં જશો, કારણ કે હું આવી ગયો છું તમારા માટે એક નવો વ્લોગ લઈને। તો અત્યારે તો આપણે સુરતથી ગામડે જવા માટે અમે બધી તૈયારી કરીએ છીએ અને અત્યારે જવાનું છે આપણે ગામડે। તો જો રિક્ષા સંજયભાઈ લઈને આવી ગયા છે, આ બધો સામાન રિક્ષામાં ભરવાનો છે। મિત્રો રિક્ષા ચાલુ થઈ ગઈ છે ને હાલો ફટાફટ, મોડું નથી કરવાનું નકર પછી મોડું થઈ જાય। આપણે રિક્ષાનું ડ્રાઇવિંગ કરે તમે નો ખાલી આગળ સુરતની ગલીઓમાંથી કાઢવાનું છે, સુરતની રિક્ષા અને રિક્ષાના ડ્રાઈવરો જોવો તમે ખાલી। હા આવી ગયું મિત્રો રિક્ષાનું સર્કલ જોવો। તો મિત્રો બધા લાભેશ્વર મહાદેવના દર્શન કરી લેજો। લાભેશ્વર પૂરી ગયા છે અત્યારે, આપણે જવાનું છે ગાયત્રી। આવી ગયું મિત્રો ગાયત્રી, આપણે પેલા તો બસ આવીને ઊભી રહી ગઈ। બોલો તો મિત્રો ફાઇનલી હવે ગામડે જવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે ને આ જો ત્રણેય બસો આપણે લાઈનમાં છે અહીંયા। આ એક પહેલી દેવકૃપા છે, એક પાછળી દેવકૃપા છે અને એની પાછળ પણ દેવકૃપા છે। આ બધી લાઈનમાં ગાડી ગોઠવાઈ ગઈ છે અહીંયા। આપણી આ ગાડી ચાલુ પણ થઈ ગઈ છે મિત્રો, અને હવે આમાં આપણે બેસી જઈએ। લાયન લખેલું છે કે બસનો લોગો જોવો તમે ખાલી, લાયન જબરજસ્ત હો, બાકી કાંઈ ઘટે નહીં। અને ગામડે જવા માટે લોકો પણ એટલી ભીડ છે મિત્રો, તમે જોવો ખાલી જોરદાર। બાકી ચાલો તો હવે આપણે બસમાં બેસી જઈએ। શું કેવું કાનાભાઈ? વાહ ભાઈ વાહ, હાલો હાલો। તો ભાઈ આપણો સોફો કેટલામાં છે ભાઈ? આપણો સોફો જો એક આ 13-14 છે અને એક તમારો ભાઈ કાનાભાઈ આગળ છે, જો આ ઈ નંબર છે ને, એવું છે ભાઈ, તમારો છે। વાહ ભાઈ વાહ, તમે એમાં બેસી જાવ અને અમારો સોફો ડબલ નો છે તો અમે આમાં બેસી જઈએ। મિત્રો આપણો સામાન જો આ રીતનો બસના સોફામાં ખડકી નાખ્યો ને અત્યારે જો સુરતથી બસ નીકળી ગઈ છે। હું તમને જરાક બહારનો નજારો દેખાડું બસનો। જોજો હમણાં ડમરી ચડાવી જાય છે ધૂળની, પાછળ જોવો તમે ધૂળની ડમરી ચડાવે જાય છે ગાડી। તો મિત્રો અત્યારે ફાઇનલી જો ગાડી કામરેજ પહોંચી ગઈ છે, એટલે કે સુરતમાં એન્ટર થાય ત્યારે પણ કામરેજ આવે અને સુરતની બહાર નીકળે ત્યારે પણ કામરેજ આવે છે। તો અત્યારે જો કામરેજથી ગાડી નીકળી ગઈ છે। તો ચાલો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહેજો, કારણ કે આપણે આગળ હજી તાપી મૈયાના પણ દર્શન કરવાના છે, નર્મદા માતાના પણ દર્શન કરવાના છે। તો ચાલો કન્ટિન્યુ મિત્રો બધા તાપી મૈયાના દર્શન કરી લેજો। જો તાપી મૈયા છે ભાઈ, સૂર્યપુત્રી તાપી મૈયા। જે રસ્તામાં તમે આવો એટલે પહેલાં જ તાપી મૈયાનો પુલ આવે છે, તો બધા લોકો દર્શન કરી લેજો। તો મિત્રો સુરજ દાદા આમાં જવો અત્યારે ચમકી રહ્યા છે અને બધા તડકો આ બાજુ આવે છે ને તમને એક અદ્ભુત નજારો હું દેખાડું। જુઓ તમે અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ નર્મદા બ્રિજ ઉપર। અહીંયાથી આપણે નર્મદા માતાના દર્શન કરવાના છે। અદ્ભુત નજારો જોવા મળ્યો છે મિત્રો આપણને। ચાલો તો આપણે સંજયભાઈ સોફામાં જાય ને જોઈએ કે અહીંયા શું કરે છે સંજયભાઈ બધા। ચાલો તો કન્ટિન્યુ। તો અત્યારે આ બધી વસ્તુને અત્યારે સંજયભાઈ ભેળ બનાવે છે ચાલુ બસે। ચાલુ બસમાં ભેળ આપણે બનાવવાની છે મિત્રો। જો અત્યારે બધું કટિંગ કામ કરીએ છીએ મિત્રો, અને આ બધી વસ્તુની જો આડી સરસ મજાની ભેળ બનાવવાની છે। લીલા મરચાં અને ટમેટા, ધાણા, અત્યારે હું ડુંગળી કટિંગ કરું છું મિત્રો। જોવા ભેળ બનવાની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે। ચાલુ બસે ભેળ હો, ચાલુ બસે, એમાં થોડું કઈ ઘટે પડે હે। ભાઈ ડુંગળી સુધારાઈ ગઈ ને હવે ટમેટા સુધારવાનું કામ ચાલુ છે। જો આપણે અત્યારે ધાણાનું કટિંગ કરી નાખીએ। એમાં ભાઈ અત્યારે 6 વાગ્યાનો સમય થઈ ગયો, ખરેખર નાસ્તાનો ટાઈમ થયો ભાઈ। અને આ તમે જો લીલોતરી બધી હું કટિંગ કરીશું। ચાલુ બસે ભેળનો પ્રોગ્રામ હો મિત્રો, ક્યારેક કરજો ચાલુ બસે, તમને કંઈક અલગ જ ફીલ થાય અને અલગ જ મજા આવી છે। કાંઈ ઘટે નહીં, અમે સરસ મજાની બધી વસ્તુ લાવ્યા હતા, તો આ રીતે સંજયભાઈ બધી વસ્તુ સુધારે છે। હવે બધી વસ્તુ આમાં નાખી દેવાની છે આપણે આમાં।
બધું મિશ્રણ છે આપણું, અલગ અલગ પ્રકારના સેવડા ને બેવડા ને બધું છે આમાં. હવે આપણે આમાં એડ કરી દઈએ. ભેળ બહુ જબરદસ્ત બનવાની છે હો મિત્રો. હા હો ભાઈ, ને બેકગ્રાઉન્ડમાં તમે જો બસ ચાલી જાય છે, બહુ ગ્રાટી કરે હો ભાઈ. ઓહો ઓહો, આગળ તો હું આ ભેળનું ડબલું લઈને જાઉં ને હેઠે ગેલેરીમાં એટલે જડિયા પડી જાય હો. ખાટી 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 મીઠી ભેળ. હાલો ભાઈ, ભેળવાલા આવી ગયા, ભેળવાલા આવી ગયા. ભેળ ખાવી હોય તો હાલો ભાઈ, ભેળ બને છે સાલું બસમાં. આવો ભાઈ, પછી જો આમ ઢાંકણું પેક કરી અને આમ ભેળને હલાર. તો જો મિત્રો ભેળની સજાવટ થઈ ગઈ છે આ રીતે. ભેળના ભાગ પડે છે સાલું બસમાં. આવો ભાઈ, વાટકા ભરી ભરીને ચટાકેદાર ભેળ. ક્યાંય ઘટે નહીં હો ભાઈ. કાનાભાઈ તમે સર્વ કરાય. હજી 2 વાટકા ભરી દેજો. હજી 2 વાટકા? મારે હજી 2 વાટકા જોઈશે આ ભેળ. એવી બધી બની? કાંઈ ઘટે નહીં ભાઈ. આવી ભેળ મેં હજુ સુધી ખાઈ નથી ખાધી. ઓહો, અને એમાં સાલું બસ એટલે ભાઈ કાંઈ ઘટે નહીં. સરસ મજાની ભેળ બનાવી છે. વાહ ભાઈ વાહ. જો તમે કાનાભાઈ ભાઈ ભેળ ખાય છે સાલું બસમાં. એક બાજુ બસ આવી જાય, એક બાજુ આ સુંદર મજાની આપણે ભેળ જાતે બનાવી ભાઈ સાલું બસમાં. ગજબની હો ભાઈ, કાંઈ ઘટે નહીં એવી ભેળ બની. હજી એક દિવસ ફરક મારી. વાહ ભાઈ વાહ. આમાં કેમ બની ભેળ? હે કાંઈ ઘટે નહીં ને? અરે કાંઈ ન ઘટે, બહુ મસ્તી બની. એક નંબર ભેળ બની ભાઈ, કાંઈ ન ઘટે. તો મિત્રો આ એક બાજુ ટોલ નાખવા આવી ગયું છે આપણે, અને બીજી બાજુ જુઓ તમે આ કાનાભાઈ ને ભેળની બહાટી બોલાવે છે ભાઈ. કાંઈ ઘટે ને. કેમ છે માં? અરે એક નંબર. હે? બહુ મસ્તી. મજા આવી ને? કેમ લાગ્યો મારો પ્રોગ્રામ તમને? બહુ સારો લાગ્યો. એમ ને? હા. મેં નક્કી કર્યું હતું કે આપણે સાલું બસમાં છે ને ભાઈ ભેળ બનાવી. આ બધી વસ્તુ અમે લાવ્યા હતા. કાનાભાઈ ને ભાઈ બહાટી બોલાવે. કાનાભાઈ તમે ડબલું સાફ કરી ગયા. આવો મારે ભાઈ ખાવું છે, કાંઈ બોલવું જ નથી આવતું. ભેળ પણ એવી બની. કેમ છે કામાં? હા હો, બહુ સારી. ભેળો જેટલી જોરદાર બની છે કે મિત્રો હવે એમ થાય કંઈ બોલવું જ નથી. ખાધા કરી. ઓહો, કાંઈ જેવું નથી, હા. આખું ડબલું શર્ટ કરી ગયા ભાઈ. મિત્રો અત્યારે 9 વાગી ગયા છે અને ચાલો આપણે સુઈ જાય અને સવારે સીધા મળીશું ગાંડી ગીરમાં. તો ચાલો બધાને ગુડ નાઇટ, મળીશું સવારમાં. ચાલો બાય બાય, જય માતાજી. ઓ ભાઈ જો સાના ભાગ પડાવવા માંડ્યા છે. 3 વાગ્યામાં એકે હોટલે પહોંચાડી દીધી છે ગાડીને. ગાડીનો સ્ટોપ છે અહીંયા એકે હોટલ. તો ચાલો બધા યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ. ચાલો ચા પી લે. તો મિત્રો જેમ આપણે સવારના પરમાં ખાવાનું જોઈએ એમ બસને પણ ખાવાનું જોઈએ. એટલે બસ અહીંયા જો સ્ટોપ કરીને ઊભી રાખી છે. અત્યારે બસને ખાવાનું આપે છે. જેમ આપણે નાસ્તો કરવો પડે એમ બસને કરવો તો પડે ને. તો મિત્રો ફાઇનલી આપણે આમાં ડીઝલ પુરાવી લીધું છે અને હવે આગળ ગાડી નીકળી જાય. કેટલાનું પુરાવ્યું તમને આંકડો બતાવી દઉં ખાલી. જુઓ તમે ખાલી આંકડો 22,400નું કેટલા લીટર આવ્યું છે. 244 લીટર આવ્યું ને લીટરનો ભાવ છે 91 રૂપિયા મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે જો ગીરગઢડાના 2 નંબર ઉતરી ગયા છે અને અત્યારે દેવ કૃપા જાય છે. જો બાય બાય. તો મિત્રો ગીરગઢડા ઉતરતા જ વહેલી સવારમાં મારું ફેવરેટ કામ અને મારું બેસ્ટ કામ જે અત્યારે હું કરું છું તમે જો આ બધાય બિચારા હુતા છે ઊંઘમાં. જો કેવા હુતા છે. જો હાલ્યો હાલ્યો રોટલી ખાવ.
હાજી. વાહ ભાઈ વાહ, જય ગાય માતા. જો આ નાના ગાય માતા છે, કેવા બિચારા બેઠા છે અત્યારે. વાહ. સવારના પરમાં આપણે ઉતર્યા 2 નંબરે, અને 2 નંબરમાં ઉતરીને તરત જ આપણે આ કામ કર્યું છે ને આપણા દિવસની શરૂઆત કરી દીધી છે. ગામડે આવીને તરત જ મિત્રો જો આવી રીતે કંઈક શરૂઆત કરી છે મિત્રો. તો મળીએ છીએ આગળ. જય ગાય માતા. જો કેટલા મસ્તના છે ગાય માતા. ઘડિયાળમાં કેટલા વાગ્યા? ઘડિયાળમાં વાગી ગયા છે, તમને આગળ બતાવી દો હાલો મોબાઈલમાં. 5:15 થયા છે, 5:13. 5:13 મિત્રો ગીર ગરડાના 2 નંબરે અત્યારે ઉતરી ગયા છે. ને હમણાં મારા કાકાને ફોન કર્યો છે, એ આવે પછી તમને બતાવું. તો ચાલો કન્ટિન્યુ. તો ભાઈ મારા કાકાની અત્યારે જો લેમ્બોર્ગિની આવે છે, હજી એટલી દૂર છે તોય અહીંયા અવાજ આવે. બોલો, હમણાં માટે કરતી આવે હો ભાઈ લેમ્બોર્ગિની આપણે ગામડાની. હો ડમરી ચડાવે હો ભાઈ, કાંઈ ઘટે નહીં. હા ઘરાટી કરે આવે હો ભાઈ, કાંઈ ઘટે નહીં ભાઈ. ભાઈ આવી ગયા અમારા ડાયા કાકા હો ભાઈ. હા લાલ અમારા કાકી વતન છે. હે રામ 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 રામ. એટલો ઠંડો પવન છે ને ભાઈ, કાંઈ ઘટે નહીં એવો ભાઈ. આવો ઠંડો પવન તો ગાંધી ગીરમાં જ આવે. અને એમાં ભાઈ અમારા ડાયક કાની લેમ્બોર્ગિની હો ભાઈ. લેમ્બોર્ગિની પધરાટી કરી રહે કાંઈ ઘટે નહીં. વહેલી 5 વાગ્યાની મજા કંઈક અલગ જ આવે હો ભાઈ લેમ્બોર્ગિનીમાં, કાંઈ ઘટે નહીં હો ભાઈ. તો મિત્રો ફાઇનલી જો અત્યારે અહીં લેમ્બોર્ગિનીનું પાર્કિંગ કરી દીધું છે ને આપણે પહોંચી ગયા છીએ અમારા કાકાના ઘરે. જો સામાન ઉતારી લીધો છે, મારા કાકાના ઘરે પહોંચી ગયા છીએ. અને રણકોટા કરતી જાય ને ભાઈ, આનો અવાજ એટલો મીઠો હોય ને, આને હોરનની જરૂર ન પડે, એમનું સાઈડ આપી જાય હો ભાઈ. આગલા વાહન હોય ને અને એમાં મારા કાકા આપતા હોય એટલે પછી પૂરું એ લીવરે જ જાય, કાંઈ ઘટે નહીં ભાઈ. ઘડીકમાં તો અહીંયા ગીડગીડાથી ઘડીકમાં પુગાડી દીધા અહીંયા બધો સામાન ઉતારી દીધો આપણે. તો ચાલો મિત્રો આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ. અને તમને અમારો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચાલો મળીશું એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી.